નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઇક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ખેડૂતોને કોઈપણ ગેરંટી વિના મિત્રો 2 લાખ રૂપિયાની લોન મળશે। મિત્રો, ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે। ભારતીય રિઝર્વ બેન્કે મિત્રો નવા વર્ષના પૂર્વે મોટી ભેટ આપી છે, જેમાં મિત્રો આરબીઆઈએ ખેડૂતોની ગેરંટી વગર લોનની મર્યાદા વધારીને મિત્રો 2 લાખ રૂપિયા સુધીની કરી દીધી છે। પહેલા મિત્રો આ મર્યાદા 1.60 લાખ રૂપિયાની હતી। આ યોજનાથી મિત્રો દેશના કરોડો ખેડૂતોને ફાયદો થશે। ખેડૂતોને રાહત આપતા ભારતીય રિઝર્વ બેન્ક એટલે કે મિત્રો આરબીઆઈએ 1 જાન્યુઆરી 2025થી ખેડૂતો માટે મિત્રો ગેરંટી વિના લોનની મર્યાદા મિત્રો 1.6 લાખ રૂપિયા વધારીને મિત્રો 2 લાખ રૂપિયા કરી દીધી છે। ખેતીના વધતા ખર્ચના વચ્ચે મિત્રો નાના અને સીમાંત ખેડૂતોને મદદ કરવા માટે મિત્રો આ પગલું લેવામાં પણ આવી ગયું છે। મિત્રો, આગળ વાત કરીએ તો તમને જણાવી દઈએ કે મિત્રો 2010માં આરબીઆઈએ કોઈપણ ગેરંટી વિના મિત્રો કૃષિ ક્ષેત્રની મિત્રો 1 લાખ રૂપિયા આપવાની મર્યાદા નક્કી કરી હતી। મિત્રો બાદમાં તેને 2019માં તેને વધારીને મિત્રો 1.6 લાખ રૂપિયા કરવામાં આવી હતી। નવા નિર્દેશથી મિત્રો દેશભરમાં મિત્રો બેંકો કૃષિ અને સંગ્રહ મિત્રો પ્રવૃત્તિ માટે લોન લેનાર દીઠ મિત્રો 2 લાખ રૂપિયા સુધીની કોલ લેટર અને મિત્રો મર્જીનની જરૂરિયાતો માફ કરવા કહેવામાં મિત્રો આવી રહ્યું છે। કૃષિ મંત્રાલયના મિત્રો જણાવ્યા અનુસાર આ નિર્ણય વધતા ખર્ચને મિત્રો સંબોધવા અને ખેડૂતો માટે મિત્રો લોનની પહોંચ સુધારવા માટે લેવામાં મિત્રો આવ્યો છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો દેવા માફી અંગે મોટા સમાચાર મિત્રો સામે આવી ગયા છે, જેમાં મિત્રો દેવા માફી અંગે મુદ્દો ચર્ચામાં આવ્યો છે, જેમાં મિત્રો ખેડૂતોના દેવા માફ થાય તેવી મિત્રો ખેડૂતો રાહ જોઈને અત્યારે બેઠા છે। ખેડૂતોના મિત્રો થોડા ઘણા દેવા માફ કરવામાં આવે અને ખેડૂતોને મિત્રો રાહત આપવામાં આવે તેવી ખેડૂતોની ઈચ્છા છે, પણ મિત્રો ચૂંટણી આવે છે ત્યારે મિત્રો દેવા માફીના મુદ્દાઓ મિત્રો ચર્ચામાં પણ આવે છે અને દેવા માફીને લઈ ઘણી બધી મિત્રો જાહેરાતો પણ કરવામાં આવે છે। ખેડૂતોને લોભામણી આપવામાં આવે છે અને આખરે ચૂંટણી જીત્યા બાદ મિત્રો દેવા માફી અંગે મુદ્દો જાણે ગાયબ જ થઈ જાય છે તેવું મિત્રો ખેડૂતોને થાય છે। ખેડૂત ભાઈઓના દેવા માફીની લાલચ આપી અને વોટ માંગતી સરકાર મિત્રો ખેડૂતોના દેવા માફ કરતી નથી અને આખરે મિત્રો ખેડૂતને રોવાનો વારો આવે છે। તો મિત્રો આના વિશે તમારું શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે શું ખેડૂત ભાઈઓના દેવા માફ થવા જોઈએ કે નહીં। અમને મિત્રો તમે જરૂરથી તમારો અભિપ્રાય જણાવી આપજો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રાફિક સમસ્યાને લઈ મિત્રો ગેનીબેન ઠાકોરની નીતિન ગડકરી સાથે મુલાકાત કરી। તો મિત્રો સાંસદ ગેનીબેન ઠાકોર મંત્રી નીતિન ગડકરી સાથે મુલાકાત કરીને તેમને મિત્રો રૂબરૂ આવેદનપત્ર પણ આપ્યું, જેમાં મિત્રો પાલનપુર શહેરના પ્રાણ પ્રશ્ન એવા મિત્રો ટ્રાફિકની સમસ્યાઓને નિવારવા માટે મિત્રો રજૂઆત કરવામાં આવી અને એરોમાં મિત્રો સર્કલથી બિહારીબાગ સુધી એલિવેટેડ મિત્રો બ્રિજ અને અંડરપાસ બનાવવા માટે જે તે વિભાગના અધિકારીઓને મિત્રો જરૂરી સૂચના આપવા માટે માંગ પણ મિત્રો ગેનીબેન ઠાકોરે કરી હતી। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વ્યવસાય કરવા માટે મિત્રો 50,000ની લોન મળશે, જેમાં પ્રધાનમંત્રી મિત્રો સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર 2024 સુધી મિત્રો લાવવામાં આવી છે, જેને મિત્રો અગાઉ તેની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 હતી। આ યોજના મિત્રો નાના વેપારીઓને સ્ટ્રીટ વેન્ડર્સને મિત્રો લોન આપવામાં આવે છે। નાણાં મંત્રાલયે મિત્રો ટ્વીટ કરીને માહિતી આપી હતી કે કોઈ શહેરી વિક્રેતા, મજૂર અને કોઈ અન્ય નાગરિક કરિયાણા કે રેડીમેડની મિત્રો દુકાન અને ફળની દુકાન મિત્રો ખોલવા માંગે છે તો તેવા વ્યક્તિને મિત્રો આ યોજના હેઠળ લોનની રકમ મિત્રો આપવામાં આવે છે। જો મિત્રો તમે આ યોજનાથી મિત્રો અરજી કરવા માંગતા હો તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે મિત્રો અરજી કરવાની રહે છે। આ યોજનામાં મિત્રો ગરીબ પરિવાર અને ગરીબોને મિત્રો ગેરંટી વગર મિત્રો લોન આપવામાં આવે છે। પીએમ સ્વનિધિ યોજના હેઠળ મિત્રો 50,000 રૂપિયાની લોનની રકમ મળે છે। ધારો કે મિત્રો કોઈ વ્યક્તિ શાકભાજીની દુકાન ખોલે છે તો તેને મિત્રો સૌ પ્રથમ 10,000 રૂપિયાની લોન મળે છે, ત્યારબાદ મિત્રો તેને 20,000 અને પછી મિત્રો 50,000ની ડબલ લોન આપવામાં આવે છે। જો કે મિત્રો એક રકમની ભરપાઈ કર્યા પછી સરકાર દ્વારા મિત્રો બીજી પણ લોન તેને આપવામાં આવે છે।
ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલાઓ માટે નમો ડ્રોન યોજનાનો લાભ આપવામાં આવી રહ્યો છે। દરેક પગલે વિકાસની નવી સંભાવનાઓ નમો ડ્રોન દીદી યોજના દ્વારા મહિલાઓને સશક્ત બની રહી છે। કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે નમો ડ્રોન દીદી યોજના ઓપરેશન માર્ગદર્શિકાની મંજૂરી આપી, જેના ઉપર મિત્રો 1261 કરોડ રૂપિયાનો ખર્ચ થશે। આ યોજનાનો ઉદ્દેશ્ય મિત્રો 2024 અને 25 અને 2025 અને 26ના સમયગાળા દરમિયાન 14,500 પસંદ કરેલ મહિલાઓને સ્વસહાય જૂથો હેઠળ કૃષિ હેતુ માટે ખેડૂતોને ભાડાકીય સેવાઓને પ્રદાન કરવા માટે ડ્રોન દીદી પ્રદાન કરવાનો છે। મિત્રો આ હેઠળ મહિલા સ્વસહાય જૂથોને ડ્રોનની ખરીદી ઉપર મિત્રો 80% મહત્તમ 8 લાખ રૂપિયા સુધીની સબસિડી મિત્રો આપવામાં આવે છે। માર્ગદર્શિકા મુજબ ડ્રોનની સાથે સ્પ્રે એસેમ્બલી, બેટરી સેટ અને તાલીમ સહિતની સંપૂર્ણ સુવિધાઓ મિત્રો પૂરી પાડવામાં મિત્રો આવે છે। જો મિત્રો તમારે અત્યારે કોઈ પણ ડ્રોન પ્રેક્ટિસ માટે ખરીદવું હોય તો તમને સારું મેં એવું ડ્રોન લિંક કરીને પ્રોડક્ટમાં આપ્યું છે, ત્યાં જઈને તમે મિત્રો ખરીદી કરી શકો છો અને તેની મિત્રો તાલીમ માટે અને મિત્રો શીખવા માટે તેનો ઉપયોગ કરી શકો છો મિત્રો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો હવે ઘરે બેઠા મળશે જન્મ અને મરણના પ્રમાણપત્ર। તો મિત્રો કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ મોબાઈલ એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે। આ એપ જન્મ અને મૃત્યુના મિત્રો નોંધણી માટે પ્રમાણપત્રોની ઇલેક્ટ્રોનિક ડિલિવરી સમગ્ર પ્રક્રિયાને સરળ અને ઝડપી બનાવશે। આ માટે એપ લોન્ચ કરવામાં આવી છે। મિત્રો વ્યક્તિને વારંવાર ઓફિસમાં જવું ન પડે તે માટે મિત્રો સેન્સસ ઇન્ડિયા 2021ને એક્સ હેન્ડલ ઉપર મિત્રો માહિતી આપતા અને વિડીયો બહાર પાડ્યો હતો, જેમાં જણાવવામાં આવ્યું છે કે આ એપમાં કોઈ પણ કેવી રીતે નોંધણી કરવી। આ પોર્ટલ દ્વારા મિત્રો લોકો માટે જન્મ અને મૃત્યુનું પ્રમાણપત્ર મેળવવાનું મિત્રો સરળ બની ગયું છે। તો મિત્રો તમારે અત્યારે જન્મનું મરણનું મિત્રો પ્રમાણપત્ર મેળવવું હોય તો મિત્રો આ એપથી તમે મેળવી શકશો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વાહન ચાલકો માટે મિત્રો નવા નિયમો જારી કરવામાં આવ્યા છે, જેમાં નીતિન ગડકરીએ એક મોટો નિર્ણય લેતા હાલની મિત્રો ટોલ સિસ્ટમ નાબૂદ કરી છે અને તેમની જગ્યાએ મિત્રો સેટેલાઇટ આધારિત ટોલ સિસ્ટમ લાગુ કરવામાં આવશે। આ સિવાય મિત્રો નીતિન ગડકરીએ કહ્યું કે આ સિસ્ટમ લાગુ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ટોલ વસૂલાત વધારવાનો અને ટોલ પ્લાઝા ઉપર ભીડ થાય તેમને ઘટાડવાનો છે। એટલા માટે મિત્રો આવનારા દિવસોની અંદર જ મિત્રો સિસ્ટમ લાગુ કરવામાં આવશે। આ પહેલાં મિત્રો ગડકરીએ જણાવ્યું હતું કે હવે સેટેલાઇટ આધારિત ટોલ કનેક્શન થશે, તમને મિત્રો જેટલી મુસાફરી કરશો તેટલા પૈસા કપાશે। પરંતુ મિત્રો ગુજરાત અને ભારતની અંદર આ નવો કાયદો ક્યારથી અમલમાં થાય તેની મિત્રો અત્યારે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં થઈ શકે છે મોટું આંદોલન, જેમાં સંયુક્ત કિસાન મોરચો ગુજરાત અને ઘેડ વિસા વિકસિત સીમિત આયોજન ખેડૂત મહાપંચાયતના પાક ધિરાણ અને દેવા માફી અંગે મિત્રો રણનીતિ નક્કી કરવામાં આવી હતી। રાષ્ટ્રીય કિસાન મોરચા ક્વિલર યોગેન્દ્ર યાદવ, બજરંગ મુનિયા, ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવી સહિત આગેવાનો ઉપસ્થિત રહી રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર દ્વારા મિત્રો ખેડૂતોને પ્રત્યે દાખવવામાં આવતા અન્યાયની ચર્ચા કરી આવનારા દિવસોમાં મિત્રો પંજાબ હરિયાણા જેવું લડાયક આંદોલન થાય તેવું મિત્રો હાકલ કરી હતી। અને જાણકારોને માનવા પ્રમાણે મિત્રો ગ્રામ પંચાયતની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ સાથે રહી ઇન્ડિયા ગઠબંધનની ખેડૂતોની સમસ્યાઓના લઈને પગપેસરું કરવામાંથી રહ્યું છે તેવી મિત્રો માહિતી આપી હતી। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો।